દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વનું આજના નવા એપિસોડમાં. કૃષ્ણ જન્મ પંજરીનો પ્રસાદ માણવાનું ચૂકશો નહીં. આપણે ત્યાં વર્ષોથી એવા પ્રસાદોનો રિવાજ છે જે હકીકતમાં તો જે તે સમયની ઔષધ બનીને આવે છે. આ પ્રસાદ પોતે તો શુદ્ધ હોય પણ તેમને પામીને આપણા તન મન પણ શુદ્ધ થાય છે. એટલે જ પ્રસાદને આપણે પવિત્ર માનતા હોઈએ છીએ. આજે કૃષ્ણ જન્મ નિમિત્તે માણો પંજરીનો સ્વાદ. પંજરી એટલે શું? પંજરી એટલે 5 જીરી, 5 એવા તત્વોનો સમૂહ જે શરીર માટે ગુણકારી છે. ચોમાસામાં જ્યારે બીમારીનું પ્રમાણ વધારે હોય ત્યારે પંજરીનું સેવન ખરેખર ઉપયોગી સાબિત થાય છે. હવે આ 5 તત્વ એટલે વરિયાળી, ધાણા, જીરું, સૂંઠ અને ખડી સાકરના પાવડરનું સુંદર મિશ્રણ. વરિયાળી પિત્તનાશક છે, જીરું વાયુનાશક છે, સૂંઠ કફનાશક છે, તો ધાણા ત્રિદોષનાશક છે અને ખડી સાકર એટલે તાત્કાલિક શક્તિ આપતું દ્રવ્ય. એકલી વરિયાળીનું સેવન પિત્તનાશક ખરું પણ કફને વધારી શકે છે, એટલે સૂંઠ સાથે હોય તો કફ પર કાબુ રહે છે. આ જ રીતે સૂંઠના પિત્તવર્ધક ગુણને વરિયાળી અને ખડી સાકર કાબૂમાં રાખે છે. જીરું વાયુનાશક ખરું પણ તેમાંથી થતા પિત્ત પ્રકોપને વરિયાળી તેમજ ખડી સાકરથી કાબૂમાં લાવી શકાય છે. વળી ધાણા તો ત્રણેય દોષને સમતોલ રાખી શકે છે. આમ 5 વસ્તુના મિશ્રણથી શરીરના 3 દોષ કફ, પિત્ત અને વાયુના પ્રકોપને ટાળી શકાય છે. આ ત્રણેય દોષમાં સમતોલના જળવાય તો બીમારી નજીક આવે નહીં. આમ પંજરીના સેવન દ્વારા આપણે માત્ર સ્વાદ જ નહીં પણ સ્વાસ્થ્ય પણ મેળવી શકીએ છીએ. માત્ર ચોમાસામાં કૃષ્ણ જન્મ સમયે જ નહીં પરંતુ ઉનાળામાં રામ જન્મના સમયે પણ પંજરીનો પ્રસાદ વહેંચાતો હોય છે. આમ ઉનાળા અને ચોમાસા બેઉ રોગજન્ય ઋતુમાં પંજરીનો પ્રસાદ વહેંચીને આપણે સૌના તન અને મનનું કલ્યાણ સાધી શકીએ છીએ. બીમાર મનુષ્યને આજકાલ ગ્લુકોઝના બાટલા દ્વારા શક્તિ અપાય છે. એ જ રીતે ચોમાસામાં શ્રાવણ અને ભાદરવાની ઓક્ટોબર હીટ ગરમી હોય કે પછી જાગ જમાળ ઉનાળાના દિવસો, ખડી સાકર વ્યક્તિને શક્તિ તો આપે જ છે અને સાથે સાથે શરીર અને મનને ઠંડક પ્રદાન કરે છે. આપણે ત્યાં ભોજન બાદ મુખવાસ ખાવાની પ્રથા છે. આ મુખવાસમાં વરિયાળી, ધાણા, જીરું જેવા દ્રવ્યો આમ પણ ખવાતા હોય છે. મુખવાસ એના નામ પ્રમાણે મુખની દુર્ગંધ એટલે કે વાસને દૂર કરે છે તેમજ ભોજન પચાવવામાં પણ મદદ કરે છે. આમ મુખ શુદ્ધિ અને શરીર શુદ્ધિ માટે પણ મુખવાસ ઉપયોગી સાબિત થાય છે. પંજરીનો પ્રસાદ તરીકેનો ઉપયોગ થાય છે પણ ચોમાસામાં જમ્યા પછી ખાવાથી મુખવાસની ગરજ પણ સારે છે. વળી પાવડરના રૂપમાં હોવાથી દાંત વગરના બાળકો કે દાદા દાદી પણ મજાથી ખાઈ શકે છે. વર્ષોથી ચાલ્યા આવતા આ બધા પ્રસાદો માનવજાત માટે કેટલા બધા ઉપયોગી છે. જય શ્રી કૃષ્ણ.